નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર। મિત્રો, આજે આપણે આધાર કાર્ડ અપડેટ સેવા વિશે વાત કરવાના છે। તો મિત્રો, તમારે તમારું આધાર કાર્ડ મોબાઈલમાંથી અપડેટ કરવા માટે શું કરવું છે, સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલમાં આધાર એપ્લિકેશનને ડાઉનલોડ કરવાનું છે। તો આધાર એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને અહીંયા આધાર ઉપર ક્લિક કરવાનું છે। આધાર લખ્યા પછી મિત્રો તમારે જે એપ્લિકેશન આવશે તે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું છે। એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે તેને ઓપન કરવાનું છે અને ઓપન કર્યા પછી મિત્રો પરમિશન આપી દેવાનું છે। અહીંયા ડિસ્કોલ્ડ થઈ ઉપર ક્લિક કર્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને यहाँ आई एम रेडी विथ माय आधार पर क्लिक करવાનું છે। મિત્રો, અહીંયા તમારે તમારા આધાર નંબર એડ કરવાના છે। મિત્રો, જે આધાર કાર્ડની અંદર તમારા 12 અંકના આધાર નંબર નાખેલા છે તેને તમારે અહીંયા એડ કરવાના છે। એડ કર્યા પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે, રાઈટ પર ક્લિક કરી પ્રોસેસ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો। અને અહીંયા તમારે તમારા મોબાઈલની અંદર જે સિમ કાર્ડ છે તેને સિલેક્ટ કરી લેવાનું છે। સિમ કાર્ડ સિલેક્ટ કર્યા પછી તમારા સિમ કાર્ડ વેરિફિકેશન થશે મિત્રો। તો તમારો જે મોબાઈલ નંબર આધાર નંબર સાથે વેરીફાઈ કરેલ છે તે સિમ કાર્ડ નહીં હોય તો પણ ચાલશે મિત્રો। જેથી કરીને તમારા મોબાઈલની અંદર જે પણ સિમ કાર્ડ છે તેને સિલેક્ટ કરી લેવાનું છે। જો તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરેલ છે તે સિમ કાર્ડ બંધ થઈ ગયું છે તો તમારા મોબાઈલ કાર્ડમાં જે પણ સિમ કાર્ડ છે ચાલશે। એટલે તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી અને આધાર વેરિફિકેશન થાય ત્યાં સુધી રાહ જોવાની છે મિત્રો। આધાર કાર્ડ વેરિફિકેશન થયા પછી મિત્રો તમારે આગળની પ્રોસેસ કરવાની છે। તો સૌપ્રથમ તમારે તમારું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર વેરીફાઈ થાય તેની રાહ જોવાની છે મિત્રો। વેરીફાઈ થઈ ગયા પછી મિત્રો કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશન મિત્રો। તો સૌપ્રથમ તમારે તમારા ફેસનું ઓથેન્ટિકેશન કરવાનું છે મિત્રો। તો કેમેરા પર ક્લિક કરવાનું છે અને મિત્રો તમારો ફેસ આ ગોળ રાઉન્ડની સામે લઈ આવવાનું છે મિત્રો। અને ગોળ રાઉન્ડની સામે તમારો ફેસ રાખ્યા પછી મિત્રો તમારે તમારી આંખોને બંધ ચાલુ કરવાની છે જેથી કરીને તમારું ફેસ ઓથેન્ટિકેશન થઈ જાય મિત્રો। ફેસ ઓથેન્ટિકેશન થયા પછી તમારો ફેસ સક્સેસફુલી અપડેટ થઈ જશે અને મિત્રો તમારું આધાર કાર્ડ લોગિન થઈ જશે। તો તમારું આધાર કાર્ડ એપ્લિકેશન લોગિન થઈ ગયા પછી મિત્રો તમારે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવા તે જો બન્યા રહો વિડીયોમાં। તો તમારું એપ્લિકેશન લોગિન થાય છે મિત્રો। લોગિન થયા પછી તમારે પ્રોસેસ પર ક્લિક કરવાનું છે। પ્રોસેસ પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીં તમારો લોગિન પિન સિલેક્ટ કરવાનો છે મિત્રો। તમારો જે પણ પિન તમારે રાખવો હોય તેને ટાઈપ કરી લેવાનો છે અને કન્ફર્મ યોર પિન પર ક્લિક કરવાનું છે। કન્ફર્મ યોર પિન પર ક્લિક કર્યા પછી મિત્રો તમારું આધાર કાર્ડ લોગિન થઈ જશે મિત્રો। લોગિન થઈ ગયા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને ફિનિશ પર ક્લિક કરવાનું છે મિત્રો। ફિનિશ પર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીં શેર આઈડી પર ક્લિક કરવાનું છે મિત્રો। શેર આઈડી પર ક્લિક કરશો તો તમારું આધાર કાર્ડ ડાઉનલોડ પણ કરી શકશો અને મિત્રો તમારા આધાર કાર્ડને ડિજિટલ રીતે શેર પણ કરી શકશો। ઉસી ખાસ ચડવાની છે અને મિત્રો તમારે અહીં માય આધાર અપડેટ પર ક્લિક કરવાનું છે મિત્રો। અહીંથી તમે તમારું આધાર કાર્ડ અપડેટ કરી શકશો મિત્રો। તો તમે માય આધાર કાર્ડ અપડેટ પર ક્લિક કર્યા પછી તમે અહીં પર મોબાઈલ નંબર એડ્રેસ અપડેટ કરી શકશો, નામ અપડેટ કરી શકશો, એમાં અપડેટ કરી શકશો। તો મિત્રો સૌપ્રથમ તમારે મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તેના પર ક્લિક કરવાનું છે। મોબાઈલ નંબર અપડેટ પર ક્લિક કર્યા પછી મિત્રો અહીં તમને પ્રોસેસ ટાઈમ 30 દિવસ, પ્રોસેસ ફી 75 રૂપિયા અને તમે નવા મોબાઈલ નંબરને અપડેટ કરી શકશો મિત્રો। તો સૌથી પહેલા તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે અને કન્ટિન્યુ પર ક્લિક કર્યા પછી મિત્રો અહીં તમે તમારા મોબાઈલ નંબર જે અપડેટ કરવા માંગો છો તે નવા મોબાઈલ નંબર અહીં એડ કરવાના છે મિત્રો। તો તમારે સૌપ્રથમ મોબાઈલ નંબર એડ કરી લેવાના છે અને પછી તમારે સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું છે। સેન્ડ ઓટીપી પર ક્લિક કર્યા પછી મિત્રો જે પણ ઓટીપી આવે તમારા મોબાઈલ નંબર ઉપર એ મોબાઈલ નંબરનો ઓટીપી તમારે અહીં દાખલ કરી દેવાનું છે। ઓટીપી દાખલ કર્યા પછી મિત્રો તમારે જે પણ ફીસ છે અપડેટ કરવા માટેની તે ફીઝને ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું છે મિત્રો। પેમેન્ટ સક્સેસફુલ થઈ ગયા પછી તમારું આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટેની અરજી કમ્પ્લીટ થઈ જશે અને મિત્રો તમારું આધાર કાર્ડની અંદર 30 દિવસની અંદર જ મોબાઈલ નંબર અપડેટ કરી દેવામાં આવશે મિત્રો।